જાંબુઆ ગેંગની 6 જણાની ટોળકી ઝડપાઈ. કાર પર ભારત સરકાર લખી ચોરીને અંજામ આપતા. મધ્યપ્રદેશ અને ગુજરાતના વિવિધ જિલ્લામાં મજૂરી કામ કરવાના બહાને ચોરીને અંજામ આપતી જાંબુઆ ગેંગની 6 જણાની ટોળકીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડી છે. જાંબુઆ ગેંગના શખ્સો પોલીસ અને અન્ય સરકારી વિભાગોથી બચવા માટે પોતાની કાર પર ભારત સરકાર લખ્યું હતું. સમગ્ર મામલે નવસારી પોલીસે 1.30 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 6 આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરતા 12 જેટલા ગુનાઓ કર્યા હોવાની આરોપીએ કબૂલાત કરી હતી, જ્યારે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર ઘટનાને મામલે વધુ તપાસ કરવા માટે પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી. મધ્યપ્રદેશથી મજૂરી માટે આવેલા લોકો સાથે મળીને ચોરીને અંજામ આપતા ગુજરાતમાં ચોરીના બનાવને લઈને પોલીસ એક્શનમાં આવી છે, ત્યારે મધ્યપ્રદેશથી ગુજરાતમાં મજૂરી કામ કરવા માટે આવેલા મજૂરો સાથે મળીને ચોરીને અંજામ આપતા 6 શખ્સો નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે નવસારી જિલ્લાના નેશનલ હાઈવે પરથી ઝડપી પાડ્યા છે. મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના ખડકુઈ ગામના અને રાણાવાવ તાલુકાના શખ્સો મજૂરી કરવાના બહાને ગુજરાતમાં ચોરીઓ કરતા હતા. આ આરોપીઓ જાંબુઆ જિલ્લાના મજૂરો સાથે મળીને બંધ ઘરોની રેકી કરતા અને પછી ચોરી કરતા હતા, જેમાં સુરત, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં બંધ ઘરોના તાળા તોડીને આરોપીઓ ચોરી કરતા હતા. આ સાથે આરોપીઓ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં પણ ચોરી કર્યાની જાણકારી મળી છે. જાંબુઆ ગેંગના શખ્સોએ 12 જેટલા ગુનાની કરી કબૂલાત. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ચોરીને અંજામ આપતા આરોપીની પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં જાંબુઆ ગેંગના શખ્સોએ 12 જેટલા ગુનાઓની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે અનસિંગ મંજીભાઈ કામળિયા, મુકેશ જીત્રાભાઈ મેડા, ધરમસિંહ પિદિયા કામલિયા, ગોવિંદ કાળુભાઈ સિંગાડ, મુકેશ ઉર્ફે મોકલો, બદિયાભાઈ મોહનિયા, કેવનસિંહ પારુભાઈ કામલિયા સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી, જ્યારે અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. સમગ્ર ઘટનાને મામલે વધુ તપાસ કરવા માટે પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. TV18 ન્યૂઝ, નવસારી.